गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चर में आपणे साइक्लोट्रॉन विषे शीखेला अने एना लगतो एक दाखलो गणेलो आपणे उदाहरण। हवे आजे नवो टॉपिक आपणे शीखीए छीए बायो सावरनो नियम छे ने नियमनी समजूती आपवानी छे। तो आपणो आजनो नवो प्रश्न छे बायो सावरनो नियम। आज नियम है ये ओर्स्टेडનું अवलोकन આપણે જે શીખેલા ઓર્સ્ટેડે પ્રયોગ જે કરેલો એમાં એને કીધેલું કે કોઈ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રચાય છે। આ જ્યારે ઓર્સ્ટેડે સંશોધન કર્યું એના થોડાક જ સમયની અંદર બાયો અને સાવર બે અલગ અલગ વૈજ્ઞાનિક છે। આ બે વૈજ્ઞાનિકોએ બીજો એક પ્રયોગ કરી અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધવા માટેનો નિયમ શોધી કાઢ્યો। ઓર્સ્ટેડે ખાલી અવલોકન જ કર્યું। કેવું અવલોકન કે કોઈ તારમાં તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, પણ એ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય એટલે કે એનું મૂલ્ય કેટલું હોય, એની દિશા કઈ હોય એવું શોધવા માટેનો નિયમ આ બે વૈજ્ઞાનિકોએ બાયો અને સાવરે ભેગા થઈને શોધી કાઢ્યું। એટલે ઓર્સ્ટેડના અવલોકન પછી થોડાક જ સમયની અંદર એમણે આ કામ કર્યું। તો એ નિયમ આપણે સમજવાનો છે। હવે અહીંયા આપણે એ નિયમ સમજવા માટે કોઈ એક તાર લઈએ છીએ। ધારો કે આપણને કોઈ એક તાર આપ્યો છે, એક વાહક તાર છે અને તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। તાર વક્ર જ હોય એવું જરૂરી નથી, પણ ગમે તે આકાર ચાલે। બાયો સાવરનો નિયમ માત્ર કઈ સુરેખ તાર માટે જ છે અથવા કોઈ નિશ્ચિત આકાર માટે એવું નહીં, એટલે આપણે થોડોક જુદો આકાર બતાવ્યો છે। તો આ તારની અંદર ધારો કે I જેટલો વિદ્યુત પ્રવાહ તારમાં I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે અને આ તારનો એક નાનો ભાગ એનો એક નાનો ભાગ લઈએ કે જેની લંબાઈ dl હોય એટલે આને હું પ્રવાહખંડ IDL કહી શકું। IDL જો આકૃતિમાં આપણે આટલો નાનો ભાગ બતાવ્યો, પ્રવાહ ઉપર તરફ જાય છે અને તારનો એક નાનો ભાગ લીધો આપણે, એટલે dl જેટલી સૂક્ષ્મ લંબાઈ અને તારમાં પસાર થતો પ્રવાહ I એ બેનો ગુણાકાર એને પ્રવાહખંડ કહેવાય અથવા વિદ્યુત પ્રવાહખંડ કહેવાય। એટલે IDL એ શું છે અહીંયા વિદ્યુત પ્રવાહખંડ છે। IDL વિદ્યુત પ્રવાહખંડ કહેવાય અને સદિશ રાશિ ગણવાની આને। I ભલે અદિશ છે પણ dl એમાં કેવો લીધો આપણે સદિશ, એટલે વિદ્યુત પ્રવાહખંડ એ કેવી રાશિ છે તો સદિશ રાશિ છે। વિદ્યુત પ્રવાહખંડ કેવી રાશિ ગણવાની સદિશ રાશિ ગણવાની। તો આ IDL જેટલો વિદ્યુત પ્રવાહખંડ છે એ પ્રવાહખંડથી અમુક અંતરે આવેલું કોઈ બિંદુ લઈએ છે। ધારો કે R જેટલો સ્થાન સદિશ ધરાવતું કોઈ બિંદુ છે, એટલે આનાથી R અંતરે અહીંયા કોઈ બિંદુ P બિંદુ આપ્યું છે। તો અહીંયા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે તે ક્ષેત્ર આપણે શોધવાનું છે। એના માટે આ નિયમ બાયો સાવરે આપ્યો છે। હવે અહીંયા આ IDL અને આ સ્થાન સદિશ જે R છે એની વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે। કેટલો ખૂણો છે થીટા। આકૃતિમાં આપણે 90 નથી બતાવ્યું, ગમે તે ખૂણો હોઈ શકે, લંબ હોવું જરૂરી નથી dl અને r। તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે માત્ર આટલા પ્રવાહખંડને કારણે। અહીંયા નાનો પ્રવાહખંડ લીધો છે જે dl જેટલી સૂક્ષ્મ લંબાઈ લીધીને I વડે ગુણ્યા એટલે IDL પ્રવાહખંડ થયો વિદ્યુત પ્રવાહખંડ। તો IDL જેટલા વિદ્યુત પ્રવાહખંડને કારણે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ધારો કે dB હોય, dB સદિશ પ્રવાહખંડ સૂક્ષ્મ લીધો એટલે આ સદિશ પણ આપણે સૂક્ષ્મ લઈએ, એટલે B ને બદલે dB લખીએ। તો આ dB છે ચુંબકીય ક્ષેત્ર,
એ ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા dB ચલે છે આઈડિયલ એટલે કે પ્રવાહખંડના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તીવ્રતા dB, અહીંયા જે તીવ્રતા dB મળે છે એ આઈડિયલ એટલે કે આ પ્રવાહખંડના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો અહીંયા r કેરેટ ગુણાકારમાં લખ્યો છે આપણે, પણ r કેરેટ એ તો એકમ સદિશ છે, બરાબર. મારે બીજી રીતે જો આ ચલનનો સંકેત દૂર કરીને લખવું હોય તો dB સદિશ બરાબર μ0/4π, ચલનનો સંકેત દૂર કરીએ એટલે આવો અચળાંક મુકાય છે, μ0/4π આઈડિયલ સદિશ ક્રોસ r કેરેટ અપોન r સ્ક્વેર. તો આ સૂત્ર પ્રમાણે આપણને તીવ્રતા મળે. જો ફરી ધ્યાન રાખો, આપણી જોડે એક તાર આપ્યો છે આપણને, તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એ તાર પર એક નાનો સૂક્ષ્મ સદિશ ખંડ લીધો છે dl સદિશ. dl સદિશ અને એ તારમાંથી પસાર થતો પ્રવાહ એનો ગુણાકાર લઈએ એટલે એને વિદ્યુત પ્રવાહખંડ કહેવાય. તો આટલા સૂક્ષ્મ પ્રવાહખંડને કારણે r સ્થાન સદિશ ધરાવતા p બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જો dB હોય તો dB એ આઈડિયલ ના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આઈડિયલ ના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો આ નિયમ પણ છે અંતરના વર્ગનો વ્યસ્ત પ્રમાણનો નિયમ છે, એટલે કુલમના નિયમની માફક. કુલમનો નિયમ આપણે જે હતો એમાં અંતરના વર્ગનું વ્યસ્ત હતું, અહીંયા અંતરના વર્ગનું વ્યસ્ત છે, એટલે થોડી ઘણી સામ્યતા છે. એક્ઝેક્ટ સરખું નથી, પણ અમુક વસ્તુઓ બંનેમાં સામ્ય છે. એમાં એક સામ્યતા છે વર્ગનું વ્યસ્ત પ્રમાણ, બરાબર. અને આ ચુંબકીય ક્ષેત્રની જે તીવ્રતા છે, ચલનનો સંકેત દૂર કરીએ તો અચળાંક આપણે શું મૂકીએ છીએ, μ0/4π. પછી અહીંયા આપણે એકમ સદિશ લખ્યો છે r કેરેટ. મારે r કેરેટ ના લખવા હોય તો સદિશ r ભાગ્યા r ક્યુબ એવું લખી શકું. જો આ સૂત્ર બીજી રીતે લખવું હોય, dB નું સૂત્ર, તો dB સદિશ બરાબર μ0/4π આઈડિયલ સદિશ ક્રોસ, હવે r કેરેટ એકમ સદિશ છે એની જગ્યાએ હું શું લખી શકું, તો r કેરેટ બરાબર સદિશ r ભાગ્યા એનું મૂલ્ય આવું લખાય. કોઈ પણ એકમ સદિશ આપ્યો હોય તો એની જગ્યાએ તમે શું લખી શકો, તો સદિશ ભાગ્યા એનું મૂલ્ય. કોઈ પણ સદિશને તેના જ મૂલ્ય વડે ભાગીએ એટલે એકમ સદિશ મળે એવી આપણને ખબર છે. તો એ એકમ સદિશ હતો એને બદલે સદિશ r ભાગ્યા r કરી શકો, અને બીજો r સ્ક્વેર તો હતું જ, એટલે અહીંયા શું થઈ જાય, r ક્યુબ. એટલે આ સૂત્ર આ રીતે પણ લખી શકાય, μ0/4π આઈડિયલ સદિશ ક્રોસ r સદિશ અપોન r ક્યુબ. જો અહીંયા r ક્યુબ છે, આ r સદિશનું ધારો કે આ r સદિશ છે એનો એકમ મીટર થાય, અહીંયા r ક્યુબ છે એટલે મીટર ક્યુબ થાય, એટલે મીટર ભાગ્યા મીટર ક્યુબ એટલે મીટર સ્ક્વેર જ, એટલે વર્ગનું વ્યસ્ત પ્રમાણ જ કહેવાય. આ સૂત્રમાં અને આ સૂત્રમાં તમે બે સૂત્રોથી ગણતરી કરો ધારો કે dB ની, તો ગણતરીમાં કોઈ ફરક પડે નહીં. જવાબ જે આવવાનો હોય તે જ આવે. ધારો કે કોઈ તારમાં પ્રવાહ વહેતો હોય અને બધા જરૂરી મૂલ્યો આપ્યા હોય અને તમે ગણતરી કરીને dB શોધી કાઢો તો આ સૂત્રથી શોધો કે આ સૂત્રથી શોધો, આ જે સૂત્ર છે બંનેથી મળતો જવાબ કેવો હોય, સરખો જ હોય. ફરક એટલો કે અહીંયા r કેરેટ લખીને છેદમાં r સ્ક્વેર લખ્યા છે, અહીંયા r સદિશ લખીને r ક્યુબ લખ્યા છે. બંને સૂત્રો સરખા જ કહેવાય, બરાબર. હવે આમાં આપણે આ ગુણોત્તર જે લીધો μ0/4π, જેને અચળાંક કીધો આપણે, તો આ μ0/4π એ આપણે અચળાંક છે. એ અચળાંકનું મૂલ્ય કેટલું, તો μ0/4π નું મૂલ્ય 10⁻⁻7 છે. ટેસ્લા મીટર પર એમ્પિયર એનો એકમ છે.
જો આ ગુણોત્તરનું મૂલ્ય tan raised to -7 છે, μ0/4π તો એકલા μ0 નું મૂલ્ય શું થાય? તો μ0 નું મૂલ્ય 4π × 10 raised to -7 ટેસ્લા × મીટર પર એમ્પિયર. μ0 નું મૂલ્ય આટલું થાય. પણ આ આખા ગુણોત્તરનું મૂલ્ય 10 raised to -4. હું μ0 ની કિંમત આટલી મૂકી દઉં અહીંયા ઉપર કે 4π × 10 raised to -7 તો 4π જતા રહે એટલે 10 raised to -7 વધે. અને એકલા μ0 નું મૂલ્ય લેવું હોય તો 4π 10 raised to -7 ટેસ્લા મીટર પર એમ્પિયર. અને આ μ0 શું છે? જેવી રીતે પહેલા ચેપ્ટરમાં આપણે પરમિટિવિટી લીધેલી છે, શૂન્યાવકાશની પરમિટિવિટી ε0, એવી રીતે આ પણ શૂન્યાવકાશનો જ એક ગુણધર્મ છે, એને શૂન્યાવકાશની પરમિએબિલિટી કહેવાય. આ μ0 છે, μ0 ને શૂન્યાવકાશની પરમિએબિલિટી કહે છે. μ0 ને શું કહીશું? શૂન્યાવકાશની પરમિએબિલિટી. આ એક પ્રકારનો ચુંબકીય ગુણ છે માધ્યમનો. પણ અહીં શૂન્યાવકાશ માટે આ મૂલ્ય 4π 10 raised to -7 μ0 નું મૂલ્ય. બીજા કોઈ માધ્યમ લો તમે શૂન્યાવકાશ સિવાય તો જુદા જુદા માધ્યમો માટે પરમિએબિલિટી નું મૂલ્ય જુદું જુદું હોય. જેવી રીતે પરમિટિવિટી આપણે લેતા હતા, શૂન્યાવકાશની પરમિટિવિટી ε0 લેતા હતા અને એનું મૂલ્ય પણ આપણે લખેલું 8.85 × 10 - 12 ε0 નું મૂલ્ય. અને શૂન્યાવકાશ સિવાયના માધ્યમો હોય તો એના માટે પરમિટિવિટી ε નું મૂલ્ય જુદું જુદું હોય, જુદા જુદા માધ્યમ માટે. એવી રીતે આ μ0 છે એ શૂન્યાવકાશ માટે છે, પણ શૂન્યાવકાશ સિવાયનું માધ્યમ લઈએ તો જુદા જુદા માધ્યમોની પરમિએબિલિટી જુદી જુદી હોય. જો આ બે શબ્દોમાં કન્ફ્યુઝન ના થાય ધ્યાન રાખજો. અહીં પરમિએબિલિટી છે અને ત્યાં પરમિટિવિટી હતું. પરમિટિવિટીને ગુજરાતીમાં આપણે જો કહેવું હોય તો એને પરાવૈદ્યુતાંક એવું કહેતા હતા. અહીંયા પરમિએબિલિટી અને પારગમ્યતા કહેવાય. ગુજરાતીમાં એના માટે વર્ડ આપણે લેવો હોય તો શું લેવાય? પારગમ્યતા. પરમિએબિલિટી ને હું પારગમ્યતા કહી શકું. ત્યાં પરમિટિવિટી માટે શબ્દ કયો વાપર્યો તો આપણે? પરાવૈદ્યુતાંક. અહીંયા પરમિએબિલિટી માટે હું પારગમ્યતા શબ્દ વાપરીશું. તો જો આ સૂત્રની અંદર આ જે બાયો-સાવર્ટનો જે નિયમ છે એની મદદથી કોઈ પણ આવો તાર હોય એનું ચુંબકીય ક્ષેત્ર કોઈ અમુક અંતરે તમે શોધી શકો. બીજું, આ dB એ સદિશ રાશિ છે તો એની દિશા આપણને કેવી રીતે મળે? તો dl × r, dl અને r આ બેની વચ્ચે ક્રોસ ગુણાકાર છે. એ ગુણાકારની નિશાની મૂકી એ સદિશ ગુણાકાર માટે છે. તો dl અને r થી બનતા સમતલને લંબ રૂપે જે તે બિંદુએ આપણને ચુંબકીય ક્ષેત્ર મળે. અહીંયા જોઈએ આપણે dl એ આ તરફ છે, આમ ત્રાંસુ, અને r આ બાજુ છે. એટલે dl અને r, આ dl આ બાજુ છે અને r આ બાજુ છે. આવી રીતે તો dl અને r થી બનતું જે સમતલ છે એ સમતલ એટલે આપણું આ બોર્ડનું સમતલ, પણ કયા બિંદુએ? p બિંદુએ મારે લેવાનું. dl આ બાજુ છે અને b આ બાજુ, એટલે p બિંદુએ અહીંયા મારે dl અને b ને લંબ રૂપે સ્ક્રૂ પકડવાનું અને ગુણાકારમાં પહેલો dl છે પછી r છે. તો dl થી r તરફ એટલે આમ ફેરવવાનું. dl આ બાજુ છે એટલે dl આ બાજુ જાય છે, db આ બાજુ છે તો સ્ક્રૂ મારે આમ ફેરવવાનું. અને સ્ક્રૂ આવી રીતે ફેરવું તો શું થાય? તો બોર્ડના સમતલને લંબ અંદર તરફ જાય છે, ક્લોકવાઇઝ ફેરવીએ એટલે. અને એન્ટી ક્લોકવાઇઝ ફરે, અહીં નથી ફેરવવાનું, પણ એન્ટી ક્લોકવાઇઝ ફેરવે તો બહાર આવે. અહીંયા સ્ક્રૂ આપણે કઈ દિશામાં ફેરવવાનું છે? ક્લોકવાઇઝ, એટલે કે સમઘડી દિશામાં. તો સમઘડી દિશામાં સ્ક્રૂ ફેરવીએ એટલે સ્ક્રૂ શું થાય? અંદર જાય. તો અહીંયા આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? તો સર્કલ કરી અને અંદર તરફની દિશા એટલે ચોકડી આવી બતાવે. અંદર તરફ જતી દિશા બતાવે છે. કઈ દિશા બતાવે છે? અંદર તરફ જતી દિશા બતાવે છે. એટલે બોર્ડના સમતલને લંબ અંદર તરફ જતી દિશા થઈ.
જો P બિંદુ અહીંયા છે એને બદલે બીજું કોઈ બિંદુ તારની આ બાજુ મારે લેવાનું હોત, તારની આ બાજુ કોઈ બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. અહીંયા ધારો કે r' સ્થાન સદિશ ધરાવતું બીજું કોઈ બિંદુ છે P' બિંદુ, તો P' બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? જો તારની આ બાજુ પ્રવાહ ઉપર તરફ જતો તે વખતે તારની આ બાજુ ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ અંદર તરફ મળે. ચુંબકીય ક્ષેત્ર આ બાજુ તરફ લેવું હોય તો આમાં dl આ બાજુ છે અને r આ બાજુ છે, તો dl થી r એટલે મારે સ્ક્રૂ આમ ફેરવવું પડે. આ P બિંદુએ રાખી અને સ્ક્રૂ આમ ફેરવવું પડે. સ્ક્રૂ આ બાજુ ફેરવું તો વિષમગળી દિશામાં ફરે છે, અને વિષમગળી દિશામાં એટલે 12 તરફની દિશા. 12 તરફની દિશા એટલે અહીંયા ડોટ નિશાની કરીને દર્શાવે. તો નાનું સર્કલ કરી અને અંદર ડોટ નિશાની બતાવું એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો જો આ તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર મેં લીધું, તો તારની આ બાજુ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જતું હતું, તારની આ બાજુથી ચુંબકીય ક્ષેત્ર 12 તરફની દિશામાં છે. એટલે તમે કઈ બાજુ ચુંબકીય ક્ષેત્ર શોધો છો તારથી એની પર એની દિશાનો આધાર છે. બરાબર? તો આ સૂત્ર પરથી ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય. પણ અત્યારે હાલ મેં આ સૂત્ર જે લીધું છે એ સૂત્રમાં માત્ર આટલા પ્રવાહખંડને કારણે ચુંબકીય ક્ષેત્ર છે. સમગ્ર તારને કારણે ચુંબકીય ક્ષેત્ર મારે શોધવું હોય તો આ તારના મારે નાના નાના ભાગ વિચારવાના, સૂક્ષ્મ ખંડો વિચારવાના. પહેલા ખંડને કારણે અહીંયા તીવ્રતા લઉં, બીજા ખંડને કારણે અહીંયા તીવ્રતા લઉં, એમ દરેક ખંડને કારણે, સૂક્ષ્મ ખંડોને કારણે અહીંયા તીવ્રતા શોધી અને એ તીવ્રતાઓનો સદિશ સરવાળો કરવાનો. એટલે P બિંદુએ મને કુલ તીવ્રતા મળે. જો P બિંદુએ કુલ તીવ્રતા મારે શોધવી હોય, કુલ તીવ્રતા, તો કુલ તીવ્રતા B સદિશ બરાબર સંકલન dB આવું લેવાય. એટલે કે dB નું સંકલન કરવાનું. dB નું સંકલન કરવું હોય આ સૂત્રનું સંકલનમાં લખી દેવું. એટલે કુલ તીવ્રતા B બરાબર સંકલન μ0/4π I સદિશ dl ક્રોસ r સદિશ અપોન r3. અને આ સંકલન થઈને જે જવાબ આવે તે તીવ્રતા આપણને મળે. એટલે કુલ તીવ્રતા શોધવા માટે આ dB જેવા બધા પદોનો શું કરવાનો? સદિશ સરવાળો. સદિશ સરવાળો એટલે સંકલન કરવું. એટલે સંકલનથી આપણને આ સમગ્ર તાર અહીંથી શરૂ કરીને આ છેડે સુધી જેટલો પ્રવાહ પસાર થતો હોય એને કારણે P બિંદુએ મળતું કુલ ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય. બીજું, દૂરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધીએ તો વ્યસ્ત પ્રમાણ છે, એ અંતરના વર્ગનું વ્યસ્ત પ્રમાણ છે. વ્યસ્ત પ્રમાણ એટલે જેમ જેમ દૂર જાવ એમ તીવ્રતા શું થાય? અંતર વધે એમ તીવ્રતા ઘટે. એટલે તારની નજીક તીવ્રતા વધારે હોય અને દૂરના બિંદુએ તીવ્રતા ઓછી હોય. એટલે જુદા જુદા અંતરે આ તીવ્રતા તમને જુદી જુદી મળે. ભલે પ્રવાહ એક સરખો તારમાંથી અચળ પ્રવાહ પસાર થતો હોય, પણ તારથી જેમ જેમ દૂર જાવ એમ તીવ્રતા ઘટતી જાય. પણ અંતરના વર્ગનું વ્યસ્ત પ્રમાણ છે એટલે ઘણા વધારે અંતરે જઈને તીવ્રતા શૂન્ય થાય. બહુ વધારે અંતર સુધી આ તીવ્રતા તમને મળે. બરાબર? તો આ થયો આપણો બાયો સાવરનો નિયમ. જો ફરી એક વાર ધ્યાન રાખો, બાયો સાવરના નિયમમાં શું લખવાનું છે આપણે? તો અહીંયા IDL જેટલા પ્રવાહખંડને કારણે મળતી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા dB એ IDL એટલે કે વિદ્યુત પ્રવાહખંડના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. IDL પ્રવાહખંડના સમપ્રમાણમાં તીવ્રતા અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એ વખતે આ એકમ સદિશ નહીં જોવાનું. એકમ સદિશ એ માત્ર દિશા દર્શાવવા માટે છે, તીવ્રતાના મૂલ્ય માટે નથી. અને એ દિશા કઈ હોય તો IDL અને R એનાથી બનતા સમતલને લંબ રૂપે આ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. એ જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી IDL અને R એનાથી બનતા સમતલને લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર આપણને મળે. તો આ થયો આપણો બાયો સાવરનો નિયમ. એ નિયમનું આવું સૂત્ર લખવાનું છે. ચલનનો સંકેત દૂર કરો એટલે μ0/4π લખવાનું. આ μ0/4π એ એક અચળાંક છે જેનું મૂલ્ય છે 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર. એકલા μ0 નું મૂલ્ય લેવું હોય તો 4π 10⁻⁷. અને μ0 ને આપણે શું કહીએ છીએ? શૂન્યાવકાશની પરમિએબિલિટી. હવે જો બીજી એક વસ્તુ કે આનો એકમ ટેસ્લા મીટર પર એમ્પિયર છે, તેનું પારિમાણિક સૂત્ર પણ આપણે લખી શકીએ. કોઈ વખતે પારિમાણિક સૂત્ર તમને પૂછાય μ0, તો μ0 નું પારિમાણિક સૂત્ર કેવી રીતે લઈશું? μ0 નો એકમ તો આપણે આવો લખ્યો, ટેસ્લા મીટર પર એમ્પિયર.
પણ આ એકમ બીજી રીતે મારે લખવો હોય તો દાખલા તરીકે હું એક સૂત્ર આપણે આવું લીધેલું F બરાબર BIL IL ક્રોસ B આવું લીધેલું વિદ્યુત પ્રવાહ આધારિત તારને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર એવો પ્રશ્ન આપણે શીખ્યા તો આમાંથી B ને કરતા બનાવવું તો F/IL થાય F નો એકમ કયો F નો એકમ ન્યૂટન F નો એકમ ન્યૂટન પ્રવાહનો એકમ એમ્પિયર અને આ મીટર તો B નો એક એકમ આપણે લીધેલો ટેસ્લા B નો એકમ શું લીધેલો ટેસ્લા ચુંબકીય ક્ષેત્રનો પણ ટેસ્લાની જગ્યાએ મારે લખવું હોય તો ન્યૂટન પર એમ્પિયર મીટર લખી શકું એટલે અહીંયા તો આ એકમ બીજો મારે લખવું હોય તો ન્યૂટન પર એમ્પિયર મીટર ટેસ્લાની જગ્યાએ લખ્યું અને આ મીટર અને એમ્પિયર તો ખરા જ એટલે હવે શું થાય ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર આ μ0 નો બીજો એકમ હું આ લખી શકું μ0 નો બીજો એકમ કયો લખી શકું ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર હવે μ0 નો એકમ જો ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર થાય તો આની પરથી તમે સહેલાઈથી એનું પારિમાણિક સૂત્ર લખી શકો એટલે μ0 નું પારિમાણિક સૂત્ર ન્યૂટન માટે એટલે કે બળનું પારિમાણિક સૂત્ર m1 L1 T - 2 આ સૂત્ર આપણને ખબર છે m1 L1 T - 2 અને એમ્પિયર સ્ક્વેર એટલે a - 2 છેદમાં છે તો μ0 નું પારિમાણિક સૂત્ર થયું કોનું પારિમાણિક સૂત્ર થયું μ0 એટલે આ સૂત્ર પણ આપણે યાદ રાખવાનું પારિમાણિક સૂત્ર જો પછી બાયો-સાવર્ટનો નિયમ અને કુલમ્બનો નિયમ બાયો-સાવર્ટના નિયમથી આપણને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મળે છે તો કુલમ્બના નિયમથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળે છે તો આ બેની સરખામણી કરવાની છે કે શું સરખું છે અને શું જુદું છે આ બંને નિયમોની શું કરવાની છે સરખામણી એટલે બાયો-સાવર્ટના નિયમ અને કુલમ્બના નિયમની સરખામણી જો એક પ્રશ્ન આપણને પૂછી શકાય કે બાયો-સાવર્ટનો નિયમ લખો અને સમજાવો બીજો પ્રશ્ન એવો પૂછી શકાય કે બાયો-સાવર્ટના નિયમ અને કુલમ્બના નિયમની સરખામણી કરો તો પહેલા તો બંનેના સૂત્રો આપણે લખી દઈએ બાયો-સાવર્ટના નિયમ પ્રમાણે સૂત્ર લખ્યું છે આપણે dB સદિશ બરાબર μ0/4 I સદિશ dl ક્રોસ r કેરેટ upon r સ્ક્વેર અથવા dB સદિશ બરાબર μ0/4 I dl સદિશ ક્રોસ r સદિશ upon r ક્યુબ અને જો એનું મૂલ્ય મારે લખવું હોય માત્ર મૂલ્ય તીવ્રતાનું આ તો સદિશ સ્વરૂપે નિયમ લખ્યો છે આ સદિશ સ્વરૂપે છે પણ માત્ર મૂલ્ય લખવું હોય તો dB સદિશનું માનાંક બરાબર μ0/4 I dl r sin θ upon r ક્યુબ મતલબ કે dB સદિશનું માનાંક બરાબર μ0/4 હવે જુઓ મેં શું કર્યું dl ક્રોસ r a ક્રોસ b આપણે સદિશ ગુણાકાર લેતા હતા a ક્રોસ b તો ab sin θ એવું લખતા હતા મૂલ્ય માટે તો અહીંયા dl ક્રોસ r એટલે dl r sin θ હવે અહીંયા એક r છે અને અહીંયા r ક્યુબ છે એટલે એક r ઉપરથી ઉડી જાય નીચે r સ્ક્વેર રહેશે એટલે μ0/4 I dl sin θ upon r સ્ક્વેર આ મૂલ્ય આવી રીતે લખી શકાય અને કુલ તીવ્રતા b લેવી હોય તો અહીંયા સંકલનની નિશાની કરી દેવાની આ થયો આપણો બાયો-સાવર્ટનો નિયમ કુલમ્બના નિયમ પ્રમાણે સૂત્ર વિદ્યુત ક્ષેત્રનું લખીએ તો E સદિશ બરાબર kq/r² r કેરેટ અને એનું એકલું મૂલ્ય લખવું હોય તો kq/r². આ વિદ્યુત ક્ષેત્ર માટે કુલમ્બના નિયમ પરથી તીવ્રતાનું સૂત્ર થયું. હવે સરખામણી કરવાની કીધી તો જો બંને અંતરના વર્ગનું વ્યસ્ત પ્રમાણ છે
અહીં ક્યુબ તમને દેખાય છે પણ ઉપર એક આર પણ છે, જુઓ. એટલે ઘનનું વ્યસ્ત પ્રમાણ છે એવું નથી, આ ધ્યાન રાખો. જ્યાં જ્યાં ક્યુબ આવશે ત્યાં ઉપર આર હશે. અહીં તમને એવું લાગે કે આર સ્ક્વેર છે તો એ આર તો છે ઉપર, પણ એ તો આર કેરેટ છે, એકમ સદિશ છે. એકમ સદિશનો એકમ હોય નહીં. એટલે આખો આ એકમમાં લઉં તો છેદમાં ખાલી આ અંતરનો વર્ગ છે એનું વ્યસ્ત પ્રમાણ થાય, બરાબર. એટલે અંતરના વર્ગનું વ્યસ્ત પ્રમાણ કહેવાય આ આખું જ પદ. તો અહીંયા પણ અંતરના વર્ગનું વ્યસ્ત પ્રમાણ છે. બીજું કે બાયો સાવર્ટના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અને કુલમ્બના નિયમ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા લાંબા અંતર સુધી હોય છે. એટલે ગુરુ અંતરી કહેવાય. આ ક્ષેત્રો કેવા કહેવાય? ગુરુ અંતરી કહેવાય. પેલા પ્રોટોન વચ્ચે ન્યુક્લિયસમાં લાગતું બળ જે છે, પ્રબળ બળ, એ લઘુ અંતરી બળો કહેવાય. હવે 11મા ધોરણમાં આપણે પહેલા ચેપ્ટરમાં શીખેલા કે કુદરતની અંદર જે બળો પ્રવર્તે છે એમાં પ્રબળ બળ અને નિર્બળ બળ એ બે લઘુ અંતરી છે. ગુરુત્વાકર્ષી બળ એ ગુરુ અંતરી છે. વિદ્યુત ચુંબકીય બળ એ ગુરુ અંતરી છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર દૂરના અંતર સુધી અસરકારક, તો બંને વધારે અંતર સુધી લાગે છે. બીજું, ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ છે એ આઈડીએલ છે. કારણ કે કોઈ તારમાં પ્રવાહ વહેતો હોય, તાર હોય અને તારમાંથી પ્રવાહ વહેતો હોય તો એને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. એટલે ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ છે આઈડીએલ સદિશ, એ સદિશ રાશિ છે. એટલે એનું ઉદ્ગમ છે સદિશ છે. જ્યારે વિદ્યુત ક્ષેત્રના ઉદ્ગમ તરીકે વિદ્યુત ભાર, સ્થિર વિદ્યુત ભાર એ અદિશ રાશિ છે. એટલે આ બેમાં ફરક છે. બાયો સાવર્ટના નિયમની અંદર ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ એ સદિશ રાશિ છે અને વિદ્યુત ક્ષેત્રની અંદર કુલમ્બના નિયમમાં વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ એ અદિશ રાશિ છે. આ બેમાં ફરક છે. બીજું, ચુંબકીય ક્ષેત્રની દિશા આઈડીએલ અને આર, આઈડીએલ પ્રવાહખંડ અને સદિશ આર એના સદિશ ગુણાકારથી આના સમતલને લંબરૂપે હોય. આઈડીએલ સદિશ અને આર એનાથી બનતા સમતલને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર હોય. જ્યારે વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ આર ની દિશામાં જ હોય. સ્થાન સદિશ જે આર હોય એની દિશામાં હોય. અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે આર ની દિશામાં નથી, આર ને લંબ છે. એટલે કે આઈડીએલ અને આર થી બનતા સમતલને લંબરૂપે છે. તો આ સરખામણીઓ આની કરવાની છે. એટલે આવી સરખામણી કરવાની છે, બરાબર. 3 કે 4 પોઈન્ટ એના આપણને આપ્યા છે. પછી જુઓ, બીજો એક પોઈન્ટ આપ્યો છે કે બાયો સાવર્ટનો નિયમ છે ખૂણા પર આધારિત છે. આ થીટાનું મૂલ્ય બદલાય તો ચુંબકીય ક્ષેત્ર બદલાય, કારણ કે આમાં થીટા આવે છે, આમાં એવો કોઈ ખૂણો આવતો નથી. એટલે કે બાયો સાવર્ટના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર એ થીટા પર આધારિત છે. કુલમ્બના નિયમ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર એ કોઈ થીટા પર આધારિત નથી. એટલે આ પણ એક પોઈન્ટ છે. એટલે સરખામણીના મુદ્દા આપણે લખવાના છે. બીજી એક વસ્તુ કે અહીંયા મેં કે લખ્યો છે એને બદલે 1/4πε0 લખી શકું. 1/4πε0 Q/r². તો આજે 1/4πε0 કે ની જગ્યાએ લખે. એટલે જો આની અંદર જે અચળાંક આવે છે એમાં μ0/4π, અહીંયા અચળાંક આવે છે એ 1/4πε0. હવે એક બીજી વિશેષતા છે કે હું μ0 અને ε0 નો ગુણાકાર કરું તો એ શું મળે? તો એ બંને અચળાંકો છે, μ0 અચળાંક છે ને ε0 અચળાંક છે, તો એનો ગુણાકાર પણ કેવો મળે આપણને? અચળ મળે. અને એ અચળાંક કયો મળે તે આપણે નક્કી કરીએ. તો જુઓ, μ0 ε0 અથવા ε0 μ0. હવે આ અચળાંકની કિંમત મારે શોધવી હોય તો સહેલું છે, કારણ કે ε0 ની કિંમત મને ખબર છે, μ0 ની કિંમત ખબર છે. પણ આપણું થોડીક વિશેષ લેવું છે અહીંયા. આને હું 4π વડે ગુણું તો આને 4π વડે ભાગી દઉં. જુઓ, 4πε0 એટલે મેં ε0 ને 4π વડે શું કર્યા? ગુણ્યા. ગુણાકારમાં μ0 થશે, μ0 ને 4π વડે ભાગી દઉં. હવે આખું આ પદ ε0 μ0 હતું એને આપણે 4π વડે ગુણ્યા તો 4π વડે ભાગ્યા, એટલે કોઈ ફરક પડતો નથી. આ કટ થઈ જાય એટલે પાછો એ જવાબ મળી જાય મને. હવે 4πε0 એટલે 1/4πε0 એટલે કે હતા, તો 4πε0 એટલે શું થાય? તો 1/k લખાય.
એટલે અહીંયા 1/k ગુણ્યા μ0/4π k એટલે આપણો કુલમ્બ અચળાંક છે સ્મોલ k. अब k નું મૂલ્ય કેટલું તો 9 ગુણ્યા 10 ની 9 ઘાત અને μ0/4π નું મૂલ્ય કેટલું તો હમણાં લખ્યું આપણે 10⁻⁻7 તો 1 ભાગ્યા 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા 10⁻7 આ -7 ઘાત છેદમાં લઈ લો તો 1 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 9 ને આ 7 છેદમાં જાય એટલે પ્લસ થઈ જાય 10⁻7 ઘાત છેદમાં જાય તો પ્લસ થાય ને 9 જોડે સરવાળો થાય 9 ને 7 16 આ કોનું મૂલ્ય એપ્સિલોન 0 μ0 નું મૂલ્ય હજુ જુઓ તો એપ્સિલોન 0 μ0 બરાબર 1 હું 9 નું વર્ગમૂળ કાઢું તો 3 અને 10 ની 16 ઘાત નું વર્ગમૂળ લઉં તો 10 ની 8 ઘાત એનો વર્ગ. આ 3 ગુણ્યા 10 ની 8 ઘાત એ શું છે તો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે અને એનો શું થયો વર્ગ થયો એટલે આવું લખી શકું એપ્સિલોન 0 μ0 બરાબર 1/c², જ્યાં c બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. પ્રકાશનો વેગ અને એનું મૂલ્ય 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ. તો μ0 એપ્સિલોન 0 એ એક્ચ્યુઅલી 1/c² છે અને પ્રકાશનો વેગ તો અચળ થયો. જો આ અચળ હોય તો આની કિંમત પણ કેવી મળે આપણને અચળ. પ્રકાશના વેગનો વર્ગ એનું વ્યસ્ત એટલે μ0 એપ્સિલોન 0 અથવા એપ્સિલોન 0 μ0. તો c² બરાબર હું લખું અહીંયા નીચે લખીએ આપણે c² બરાબર શું થાય 1/μ0 એપ્સિલોન 0. હું એપ્સિલોન 0 μ0 લખું કે μ0 એપ્સિલોન 0 તો c બરાબર શું થાય આની પરથી c બરાબર 1/√μ0 એપ્સિલોન 0. એટલે પ્રકાશનો વેગ મારે શોધવો હોય તો 1/√μ0 એપ્સિલોન 0 એની પરથી પ્રકાશનો વેગ મળી જાય અથવા પ્રકાશના વેગ પરથી તમને μ0 એપ્સિલોન 0 ની કિંમત મળી જાય વર્ગ કરીને વ્યસ્ત લઈએ. જો સરખામણીમાં તો અહીં સુધી આપણે જોવાનું કે આ બે કુલમ્બનો નિયમ અને બાયો-સાવર્ટનો નિયમ એની સરખામણી કરવાની હોય તો બાયો-સાવર્ટથી મળતું ચુંબકીય ક્ષેત્ર અને કુલમ્બના નિયમથી મળતું વિદ્યુત ક્ષેત્ર એના સૂત્રો પરથી તમે સરખામણી કરી શકો કે બંને ઘણા દૂરના અંતર સુધી લાગે છે, બંને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, ચુંબકીય ક્ષેત્રની દિશા છે I dl × r પરથી આપણને મળે છે જે સમતલને લંબરૂપે હોય, વિદ્યુત ક્ષેત્રની દિશા છે સદિશ r ની દિશામાં જ હોય છે, પછી ચુંબકીય ક્ષેત્ર છે થીટા પર આધારિત છે, વિદ્યુત ક્ષેત્ર એ થીટા પર આધારિત નથી, ચુંબકીય ક્ષેત્ર છે એનું ઉદ્ગમ એ સદિશ રાશિ છે I dl સદિશ, વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ એ વિદ્યુતભાર છે જે અદિશ રાશિ છે. આ એ બેની સરખામણી થઈ. આ વધારાની માહિતી કે μ0 એપ્સિલોન 0 નો સંબંધ પ્રકાશના વેગ સાથે કેવો છે તો એ પ્રકાશના વેગ સાથે આનો સંબંધ આવો છે કે μ0 એપ્સિલોન 0 નો ગુણાકાર કરીએ તો 1/c² મળે છે. બરાબર. એટલે આ બાયો-સાવર્ટના નિયમ અને કુલમ્બના નિયમની સરખામણી થઈને એક આ વધારાની માહિતી. જો બાયો-સાવર્ટના નિયમ પર આધારિત એક દાખલો છે ઉદાહરણ નંબર 4.5. એમાં આકૃતિ આપી છે આપણને. હવે આકૃતિમાં ડેલ્ટા એલ સદિશ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેરેટ જેટલો પ્રવાહખંડ છે. આની આ પ્રવાહખંડની લંબાઈ આ એક મોટા તારનો એક નાનો ભાગ છે એની લંબાઈ ડેલ્ટા એક્સ જેટલી છે અને ધન એક્સ દિશામાં છે એટલે ડેલ્ટા એલ સદિશ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેરેટ લખ્યું છે. હવે એ તારમાં I જેટલો પ્રવાહ પસાર થાય છે 10 એમ્પિયર. I બરાબર કેટલા આપ્યા છે 10 એમ્પિયર. તો તારથી લંબ 0.5 મીટર અંતરે આવેલું કોઈ P બિંદુ, અમુક અંતરે આવેલું P બિંદુ, તો P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે ડેલ્ટા એક્સ એટલે કે આ પ્રવાહખંડની લંબાઈ 1 સેન્ટીમીટર આપી છે એને આપણે મીટરમાં ફેરવીશું એટલે 10⁻² મીટર થાય. હવે જો જે પ્રવાહખંડ આપ્યો છે એ પ્રવાહખંડની દિશા અને આ સ્થાન સદિશ r ની દિશા પરસ્પર લંબ છે એટલે મારે થીટા કેટલા લેવાના તો 90 લેવાના.
ચુંબકીય ક્ષેત્ર એ થીટા પર આધારિત છે. હવે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય શોધવું હોય તો ડીબી માનાંક એનું સૂત્ર લખેલું આપણે. સૂત્ર આવું હતું કે ડીબી નું મૂલ્ય બરાબર μ0/4π I dl sin θ upon r square. આમ તો I dl r sin θ upon r ક્યુબ હતા, પણ પછી એક r નો લોપ થાય એટલે r સ્ક્વેર થઈ જાય. એમાં sin θ માં θ 90 લો એટલે sin 91 થઈ જાય. dl ની જગ્યાએ dx I કેરેટ લેવાના, એટલે એમાં ડેલ્ટા x I કેરેટ લેવાના. તો ડેલ્ટા x નું મૂલ્ય 10⁻², એટલે અહીંયા dl ની બદલે મારે લખવાના ડેલ્ટા l, અને ડેલ્ટા l ની જગ્યાએ ડેલ્ટા x. હવે બધી કિંમતો મૂકવાની. μ0/4π ની કિંમત 10⁻⁷ I પ્રવાહનું મૂલ્ય 10, dl જે એ dx લેવાના છે અથવા ડેલ્ટા x લેવાના 10⁻² મીટર, sin θ 1 થઈ ગયા upon r સ્ક્વેર. r સ્ક્વેર એટલે 0.5 નો વર્ગ, r 0.5 આપે છે એટલે 0.25. 0.25 એટલે 25/100 એટલે ઉપર 10⁻² થાય. એટલે જો હવે શું થશે, આ 10⁻⁷, 10⁻² એટલે -9, અને આ 10 એટલે 10⁻8. પેલા 100 છે, 100/25 એટલે 4 થઈ જાય, એટલે 4 ગુણ્યા 10⁻8 ટેસ્લા. આ ડીબી આટલા મળે. જો આનું સાદું રૂપ કેવી રીતે ફરી ધ્યાન રાખો. આ 10⁻⁷ અને 10⁻², એટલે 10⁻⁹. આ 10⁻1 પ્લસ કહેવાય એટલે -8 થઈ ગઈ. 0.25 એટલે 1/0.25 કરો તો 4 થાય, અથવા 0.25 એટલે 100/25 કહેવાય. 100/25 એટલે 4. એટલે ચુંબકીય ક્ષેત્ર મળ્યું આપણને 4 × 10⁻8 ટેસ્લા. હવે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ મળે તો જુઓ, આ બાજુ dl સદિશ, I dl સદિશ, અને આ બાજુ r સદિશ. તો I dl અને r એનાથી બનતા સમતલને લંબરૂપે dl થી r તરફ સ્ક્રૂ ફેરવાનું. dl આ બાજુ થી r તરફ, એટલે સ્ક્રૂ મારે આમ ફેરવવાનું, અને આવી રીતે ફેરવું તો 12 તરફ આવે એટલે ધન z દિશામાં મળે. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં મળે? ધન z દિશામાં. એટલે અહીંયા નીચે લખી દઉં કે આકૃતિ પરથી P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર I dl સદિશ ક્રોસ r પરથી ધન z અક્ષની દિશામાં મળે. એટલે ચુંબકીય ક્ષેત્ર રીતે મળે. I dl ક્રોસ r એટલે I dl એટલે આપણે ધન x દિશામાં છે, r સદિશ એ ધન y દિશામાં છે. એટલે જો I dl ક્રોસ r પરથી મારે થોડુંક વધારે વિગતે લખવું હોય તો I dl સદિશ ક્રોસ r સદિશ બરાબર I ડેલ્ટા x I કેરેટ. dl સદિશ એને બદલે ડેલ્ટા x લખી શકું, I dl લખું કે dx ડેલ્ટા l લખું, પણ dl સદિશની જગ્યાએ ડેલ્ટા x I કેરેટ ક્રોસ r j કેરેટ. r j કેરેટ કેમ લખ્યા કે ધન y દિશામાં છે. હવે I ક્રોસ j આવું આપણે 11મા ધોરણમાં શીખેલા સદિશ ગુણાકાર. તો I ડેલ્ટા x r ઇન્ટુ I કેરેટ ક્રોસ j કેરેટ, એટલે કે I ડેલ્ટા x r k કેરેટ. અને k કેરેટ એ કઈ દિશાનો એકમ સદિશ છે? તો k કેરેટ એ ધન z દિશાનો એકમ સદિશ છે. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ મળે? ધન z દિશામાં. આ ધન z દિશાનો એકમ સદિશ છે. એ બાજુમાં લખીએ આપણે k કેરેટ એ ધન z દિશાનો એકમ સદિશ. એટલે ચુંબકીય ક્ષેત્ર આપણને ધન z દિશામાં મળે. તો જો આજે આપણે જે ટોપિક શીખ્યા એમાં બાયો સાવર્ટનો નિયમ લખી, આકૃતિ દોરી, એની સમજૂતી આપવાની. એટલે એમાં આવતા પદો ઓળખાવો, એનો એકમ લખો, પારિમાણિક સૂત્ર લખો, μ0 શું છે એ કહેવાનું, એનું મૂલ્ય કેટલું છે તે કહેવાનું. એટલે બાયો સાવર્ટનો નિયમ લખવાનો. કુલ તીવ્રતા શોધવી હોય તો ડીબી જેવું જે સૂત્ર લખ્યું હોય એનું સંકલન કરીએ એટલે સમગ્ર તારને કારણે કુલ તીવ્રતા પણ આપણને મળે.
પછી બીજું શીખ્યા આપણે બાયો સાવરનો નિયમ અને કુલમના નિયમની સરખામણી કરવાની. તો એના 4 પોઈન્ટ છે સરખામણીના, એની આપણે ચર્ચા કરી. પછી μ0 ε0 નો ગુણાકાર શું મળે? તો 1/c² મળે, એ આપણે નક્કી કર્યું. અને એક આ દાખલો ઉદાહરણનો. તો આજે અહીં સુધી આપણે સ્ટોપ કરીએ છીએ.